હવે બીજી તમને વાત કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલ બંનેમાં તમે કમ્બાઈન કરો તો જમીન આસમાનનો ફરક છે. જ્યારે એમ્સમાં ઘણી બધી ચોખ્ખાઈ અને સુવિધાઓ છે, જ્યારે એ જ આપણે સિટીની સિવિલ હોસ્પિટલ લઈએ તો એમાં નથી સ્વચ્છતા કે નથી કોઈ સુખ સુવિધા. આજે કોઈ દર્દી હોસ્પિટલમાં જાય છે તો ત્યાંથી બીમાર વ્યક્તિ હોસ્પિટલમાં જાય તો એને સાજા થઈને બહાર આવવાનું હોય છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બીમાર તરીકે ત્યાં જાય તો વધારે બીમાર થાય એવી ત્યાંની હાલત છે. તો આમાં સરકારે શું પગલાં લેવા જોઈએ? એ તો જે વ્યક્તિઓને આ તંત્ર સંભાળવાની જવાબદારી આપી, માની લો સિવિલ હોસ્પિટલ હોય તો અહીંયાના મેડિકલ ઓફિસર જે હોય છે, સર્જન જેને કહેવાય, એની જવાબદારી આવે છે. એમ્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જેને કહેવાય ઓપરેટ કરવામાં આવે છે, એનું તંત્ર આખું સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે. સિવિલ હોસ્પિટલ છે એ સ્ટેટ ગવર્મેન્ટ છે, એના તંત્ર છે એ સ્ટેટ ગવર્મેન્ટને આધીન છે. તો મેં કીધું ને કે ટોપ ઉપર એવો અધિકારી આવવો જોઈએ કે જે એની મોરાલિટી બહુ સારી હોય અને એ ધારે તો કોઈ પણ ખાતું છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ સ્ટ્રીમલાઇન થઈ શકે અને બધું થઈ શકે. અને અવાજ લોકો ઉઠાવે તો કામ થવાનું છે. હવે અહીંયા ચોખ્ખાઈ નથી, એ આપણે અહીંયા બેસીને ચર્ચા કરીએ છીએ પણ લોકો એની અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી સુધરવાનું નથી. લોકો અવાજ ઉઠાવશે, એની કમ્પ્લેન કરવામાં આવશે તો ધીમે ધીમે એમાં સુધારા આવશે. મને એટલું ખબર છે કે આજથી 20 વર્ષ પહેલાં જે સિવિલ હોસ્પિટલની હાલત હતી એના કરતાં તો ઘણી બેટર છે અત્યારે, અને એના કરતાં સુવિધાઓ ઘણી બેટર સારી એવી થઈ ગઈ છે. પણ ક્યાંક ને ક્યાંક જો કંઈ ઉણપ રહી જતી હોય તો એના માટે પ્રજાએ જાગૃત થવું પડે.